શરણાગતિ સ્વભાવ ન બને ત્યાં સુધી છેવટે શરણાગતિ પરિણમે અદ્વૈતમાં. શરણાગતિ પ્રારંભ થાય દ્વૈતમાં. શરણ્ય છે તે શરણાગત કહેવાય. ધીમે 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 શરણાગતનું જેમ જેમ જ્ઞાન થતું જાય તેમ પછી અંતર ઘટતું જાય અને શરણ્ય અને શરણાગત છે બધે એક જ થઈ જાય. ત્યારે પછી દ્વૈત ના આવે. બધી વસ્તુઓ પણ અદ્વૈતને પ્રાપ્ત કરાવે, શરણાગતિને પ્રાપ્ત કરાવે. શરણાગતિ એટલે અહમ ભાવના સંપૂર્ણતા આપણે શરણ કરી દીધો, ત્યાગી દીધો, છોડી દીધો. સ્વામીજી કહ્યું કે હું મારા વ્યક્તિ પ્રશ્ન નથી પૂછ્યો તો વચ્ચે આપણે કરેલું બરાબર. સ્વામીજીએ પ્રશ્ન નથી પૂછ્યો તો શું કર્યું છે સ્વામીજીએ? તો સ્વામીજીએ એની પાછળ ચિંતન મનન વિધિ ધ્યાસન કે જે પણ સ્વામીજીએ કોઈના ગુરુજીએ જે કંઈ પ્રવચન આપ્યું હોય કે જે કંઈ એમને બોધ આપ્યો હોય કે જે કંઈ બીજી રીતે પણ બેસેલા હોય તો એનું સ્વામીજીએ બહુ પુરુષાર્થ કર્યો હોય ને એવું મને જણાય છે કે સ્વામીજીએ નથી પ્રશ્ન પૂછ્યો તો એનું કારણ શું? તો કારણ આ હશે કે પુરુષાર્થ મનન ચિંતન વિધિ ધ્યાસન વાંચન. તો પ્રશ્ન પૂછવાનો સવાલ જ નથી. તમે સતત જો તમે રજા પચા રહેતા હોય એમાં ને એમાં તો તમારે શું તમે ગુરુજીને એટલે એમ સ્વામીજીને એવું હોય આવશ્યકતા ન પડે. હા આવશ્યકતા એમ એટલે સ્વામી એવું લાગતું હું આટલો એટલે મને જવાબ જ મળી જતા હોય એમના પુસ્તકમાંથી કે એમના દેશમાંથી. તો પછી મારે નહીં જરૂર લાગ્યું. મને એવો વિચાર આવ્યો કે સ્વામીજી પ્રશ્ન વિચારતું શું હશે એની પાછળનું કારણ તો કંઈક હશે. સ્વામીજી આવું બધું કદાચ પુરુષાર્થ કર્યો હોય તો એમને આમાંથી જવાબ મળેલા હોય. સ્વામીજીને પ્રશ્ન પૂછવાનું ના આવ્યું. આપણા સ્વામીજી કે બધું ગુરુને પ્રશ્ન પૂછ્યો તો કોઈ દિવસ એટલે આપણા સ્વામીજી કહે કે મેં કોઈ દિવસ ગુરુને પ્રશ્ન જ નથી પૂછ્યો, પ્રશ્ન જન્મ્યો નથી. એમના તો બે ત્રણ ગુરુ એટલે બે ત્રણ પાસે મુખ્ય તો એ ગયા પેલા તમે સારા જવાબ મળી જતા હોય છે ને. હા ભાઈ. હા સારું. હું ઘણી વખત મને તમે જે લેક્ચર કામ એક વખત ના આવ્યું બીજી વખત સ્વામીજી આવું કહેતા હતા આવું કહી જશે કે આનો અર્થ આમ થાય. પછી સ્વામી પછી પૂછવાનું સવાલ ના સ્વામીજી આપણને બોલ્યા તો શું બોલ્યા હતા એ બે ત્રણ વખત રિપીટ કરીએ તો પછી કદાચ જવાબ એટલે મળી જાય એટલે થોડી સમજણ પડી જાય એવું થાય. હવે ગુરુ તો બધાને જેની પાસે આપણે શીખ્યા હોય એને ગુરુ કહેવાય. એમ તો એ તો સૌથી પહેલા સ્વામી કૈલાસ આશ્રમમાં જતા હતા. ઋષિકેશ આશ્રમને કૈલાસ આશ્રમ સ્વરમાં જાય ત્યાં અભ્યાસ કરવા બ્રહ્મસૂત્રનો અભ્યાસ કરવા માટે. એ ચાલતું હોય વાર્તાલાપ હિન્દીમાં, સ્વામીજીને હિન્દી ના આવડે તે વખતે અને તો જતા હતા સમજતા હશે કંઈક બે જણા એક કે બે જણા આવતા હતા. એ તો એવું સુતા જ હોય બે જણા. જ્યારે મહારાજ તારાજી મહારાજ ત્યાં હતા કૈલાસ આશ્રમમાં ત્યાં દરરોજ સવારમાં નીકળે 5:30 વાગે નીકળતા હશે ચાલી જાય. સવારમાં ક્લાસ હોય બ્રહ્મસૂત્ર એ તારાજી એમના ગુરુ થયા. ચિન્મયાનંદનો ખરા છે અને ચિન્મયાનંદીએ એમને કહ્યું વચ્ચે પ્રણવાનંદની પાસે જવાનું. જો પ્રશ્નો છે ને તારા તો એમની પાસે જા કે પ્રમાણ શું છે શું નહીં વગેરે. એટલે એક મહિનો રહ્યા ત્યાં આંધ્રપ્રદેશમાં. એટલે એ પણ એમના ગુરુ થયા ગુડીવાડા. ગુડીવાડામાં. આપણે ભગવાનજી મહારાજને જોયા છે? એ તો કોણ
હું માનું છું કે 66માં દેવ થઈ ગયા. આપણે તો 70 વર્ષ 76 વર્ષે એટલે પહોંચ્યા. આપણા દયાનંદજી ગુરુજી મહારાજ મળ્યા છે ને? હા, સ્વામીજીને જોયેલા. બહુ ઝાઝુ નહીં જોયા, પણ ભાઈ કહેતા હતા કે એકવાર ગયા હતા અને અહીંયા કામ માટે ગયા દર્શન કરેલા. એમને પણ એટલું બધું પરિચય નહીં હોય. ભગવાન મહારાજ એ ટાપ મારી છે સ્વામીજીના છતાં છે ને ચોપડિયામાં તપોવનજીને મળ્યા. હા, ભગવાનને કહ્યું કંઈ એમને કહીશ નહીં, પણ ભવિષ્યવાણી વાંચેલી કરી સ્વામી વિશે મને શબ્દ યાદ નથી. મોટા સ્વામી આપણા સ્વામીજી માટે. આપણા સ્વામીજી માટે કે પેલા આ સ્વામી એ ગયા છે ઉત્તર કાશી કે દર્શન માટે ગયા છે. એમને એટલું તો પરિચય નહીં હોય, પણ થોડો નવો પરિચય. સ્વામી તારુનંદજીને મળવા ગયા લાસ્ટ ટાઈમ સાથે આપણે બધા ઘણી વાર ગયા છે આપણે. હા. બરાબર. બધું લઈ જતા. બધી ઘણી ખૂબ કથાઓ ત્યાં પછી હા, વાર્તાઓ